આ વિડીયો દરેક લોકોને થેન્ક યુ કહેવા માટે કે જેમણે સિક્યોર નેચરના ગયા વર્ષમાં એટલે કે 2024ના વર્ષમાં અમને મદદ કરી હોય, ભલે વોલેન્ટિયર હોય, દાતા હોય કે કોઈ અન્ય કોઈ રીતે મદદ કરી હોય, એના માટે અમે આ એક નાનકડો એવો એક વિડીયો બનાવી રહ્યા છીએ. અમારો નાનકડો એવો એક નવીન પ્રયાસ છે. જો તમને સારું લાગે તો જરૂરથી વધાવજો. ગયા 2024ના વર્ષમાં ઘણી બધી એવી સારી વસ્તુઓ થઈ છે સિક્યોર નેચરમાં. ઘણા એવા નવીન પ્રયોગો પણ કર્યા અને ઘણા જે જૂની વસ્તુ ચાલી રહી હતી એને વધારે સારી રીતે એક્ઝિક્યુટ કરી છે. એમ કહી શકીએ કે જ્યારે ફેસબુક પેજથી કરીને અત્યાર સુધી ચાલુ થઈ છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ વર્ષ રહ્યો છે. આ વર્ષે હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચી શક્યા છીએ. હજારો કિલો કચરો પણ સાફ કર્યો છે. બીજા ઘણી બધી નાની મોટી પ્રવૃત્તિઓ કરી છે, જેનું આ વિડીયોમાં થોડું ઘણું આપણે કરીશું. એન્વાયરમેન્ટલ એજ્યુકેશન પ્રોગ્રામ કે પછી પર્યાક્ષા જેને અમે નામ આપ્યું છે, એ અમારો પ્રોજેક્ટ પૂરજોશમાં ચાલ્યો છે. અને જ્યાં આ સત્રની શરૂઆતથી એટલે જૂન મહિનાથી અમે એની શરૂઆત કરી હતી એક ઓનલાઈન ક્વિઝથી. ત્યારબાદ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો એટલે અલગ અલગ જગ્યાએ ક્વિઝ કે લેક્ચર કે ફિલ્ડ ટ્રીપ જેવા આયોજન કર્યું છે. એનામાં જેટલી જગ્યાએ ગયા છીએ એટલી જગ્યાએથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને અમારા વોલેન્ટિયર દરેક લોકોનો ફીડબેક લીધો છે, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય. નેગેટિવ ખાસ લીધો છે કેમ કે નેગેટિવ ફીડબેકના કારણે જ અમે જે ફર્સ્ટ ક્વિઝ કરી અને લાસ્ટ જે અમે 16મી કે 17મી જે હમણાં ક્વિઝ કરી છે એનામાં ઘણો બધો પરિવર્તન આવ્યો છે. ઘણા અમે ઇમ્પ્રૂવ થયા છીએ. એટલે ફીડબેક કાયમ લેતા રહ્યા છીએ. લેખિતમાં પણ ફીડબેક લઈએ છીએ અને મૌખિકમાં પણ ફીડબેક લઈએ છીએ. જેને જે રીતે યોગ્ય લાગે એ ફીડબેક આપે છે અને એ ફીડબેકને અમે ટ્રાય કરીએ છીએ કે અમે સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ. સાથે ફિલ્ડ ટ્રીપમાં પણ ઘણી એવી અત્યારે હમણાં લાસ્ટ અમે ગયા હતા જેને ગુંદિયારી સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે આવ્યા. એમને પણ બહુ સારું લાગ્યું. અને આ વર્ષે અમે કોશિશ કરી છે કે ભાઈ કોઈ સ્કૂલમાં એક જ વખત નથી જવું, એ સ્કૂલમાં બીજી વખત જઈએ, જેથી ખબર પડે કે અમે કોઈ પહેલી વખત ક્વિઝ કે બીજો કોઈ કાર્યક્રમ કર્યો છે તો એનામાંથી વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા છે, એને બીજી કઈ રીતે આપણે એને વિદ્યાર્થીઓને આપણે મદદ કરી શકીએ. સાથે સાથે અમુક એવા પણ મુદ્દાઓ લેવાની કોશિશ કરી કે ખાલી માત્ર પર્યાવરણ પર જ ચર્ચા થતી ન રહે, પણ એનો થોડો પ્રેક્ટિકલ યુઝ પણ આવે અને વિદ્યાર્થીઓના પાઠ્યક્રમમાં પણ કામ લાગે અને બીજી કોઈ જગ્યાએ પણ તેમને ભવિષ્યમાં કામ લાગે એવા બધા ટૉપિક્સ, એવા બેઝિક ટૉપિક્સ પ્રેક્ટિકલી કે સમજાવવાની અમે લોકોએ કોશિશ કરી છે. આ વર્ષે 14 જેટલા ક્લીનઅપ ડ્રાઈવ કર્યા અને સંખ્યા કદાચ ઓછી છે પણ તેનો ઇમ્પેક્ટ બહુ જ મોટો આવ્યો છે. હજારો કિલો જેટલો કચરો દૂર કર્યો છે અને સાથે સાથે અમારો જે મેસેજ હતો એ લાખો લોકો સુધી પહોંચ્યો છે. જેનામાં અમને ઘણા જે સોશિયલ મીડિયા પેજીસ છે એમણે પણ સપોર્ટ કર્યો છે અને આપણા જે ઘણા ગુજરાતી સેલિબ્રિટીઝ છે એમણે પણ સપોર્ટ કર્યો છે. અને સાથે સાથે જ્યારે વર્ષની શરૂઆતમાં જ્યારે ચકલીની જે બ્રીડિંગ સિઝન ચાલતી હોય ત્યારે અમે 2200 જેટલા ચકલી ઘરો ખુદ લગાવવા પણ ગયા છીએ અને લોકો દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરીને પણ લોકો દ્વારા પણ લગાવ્યા છે. અને આ વર્ષે કંઈક અલગ કરી અને મુંદ્રા અને માંડવીમાં પણ અમે પહોંચ્યા છીએ અને અલગ અલગ આજુબાજુના ગામડાઓ હોય, નાની ખાખર છે, બિદડા છે કે આજુબાજુના પીપરી જેવા ગામ છે, દરેક ગામોમાં અમે જાતે જઈએ. અમને જ્યાં તેવું લાગ્યું કે અહીંયા લગાવવા જેવું છે તો ત્યાં અમે લગાવ્યું અને ગામવાળાઓને પણ થોડા ઘણા ત્યાં ચકલી ઘર આપ્યા છે. આ વર્ષે કોશિશ કરીએ કે વધારે ગામોમાં અમે ફેલાઈએ. આ વર્ષે એટલે કે 2024માં ઘણા પોઝિટિવ મુદ્દાઓ પણ રહ્યા છે અને થોડા નેગેટિવ મુદ્દાઓ પણ રહ્યા છે. મોટાભાગે પોઝિટિવ જ રહ્યા છે. પોઝિટિવ વાતમાં તો ખાસ જે આપણો પર્યાક્ષા પ્રોજેક્ટ છે એ પણ ખૂબ જ સફળ રહ્યો. લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને લોકોએ ડોનેશનમાં હોય કે બીજી કોઈ વોલેન્ટિયરી રીતે હેલ્પ હોય કે અલગ અલગ રીતે મદદ કરી છે, તો લોકોનો ખૂબ ખૂબ આભાર. અને સેકન્ડ વસ્તુ છે કે બીચ ક્લીનઅપ ઓછા કર્યા છે પણ વધારે ઇફેક્ટિવ બીચ ક્લીનઅપ કર્યા છે અને વધારે લાખો લોકો સુધી પહોંચી શક્યા છીએ અને લોકોને કન્વિન્સ કરી શક્યા છીએ કે અમારો મેસેજ આગળ સુધી પહોંચાડે. અને બીજી કોઈ પોઝિટિવ વાત હોય તો આજે પહેલી વખત એવું થયું છે કે ડોનેશન આવી રહ્યું છે અને અમે યોગ્ય કામ કરી રહ્યા છીએ. નહીં તો લાસ્ટ જાન્યુઆરીમાં અમારે જ્યારે વર્ષની શરૂઆત હતી 2024ની
ત્યારે કદાચ એવી હાલત હતી કે જે સંસ્થાના જે બેઝિક ખર્ચ હોય તે માટે પણ અંદર ફંડની કમી હતી. એટલે આ વર્ષના અંતે આવતા અમે અત્યારે એ પોઝિશનમાં પહોંચ્યા છીએ કે અમે એ ફંડ તો થોડુંક અમને મળ્યું છે અને એનો સદુપયોગ અમે કરી શક્યા છીએ. કદાચ કોઈ ફિલ્ડ ટ્રીપમાં જવું હોય કે કોઈ નાની મોટી બીજી જગ્યાએ જવું હોય તો ત્યારે અમને એમ નથી થયું કે ના ભાઈ આજે વિદ્યાર્થીઓને ઇનામ કે કંઈ સર્ટિફિકેટ કે કંઈ આપવું છે તો ના ભાઈ આપી દઈએ કે ભાઈ આપણા પાસે થોડો ઘણો ફંડ છે તો આપણે અહીંયા આને વાપરી શકીએ છીએ. પણ પહેલાં અમને વિચારવું પડતું હતું કે ભાઈ આપણા પાસે તો ફંડ નથી. અને અમે અમારી રીતે વ્યક્તિગત રીતે અમારા જેટલા પણ ટ્રસ્ટીઝ છે કે કોઈ વોલન્ટિયર છે અમે અમારી રીતે ફંડ આપતા હોઈએ છીએ, પણ અમારી પણ ક્યાંક મર્યાદા હોતી હોય છે કે અમે પણ અમુક અંશે જ અમે આપી શકીએ છીએ. અને અલગ અલગ સંસ્થાઓ સાથે પણ કોલાબરેશન કર્યું છે, જેનામાં સંભવ ફાઉન્ડેશન છે, અદાણી ફાઉન્ડેશન છે, ક્વાડ સ્પિનર છે કે માંડવી નગરપાલિકા છે કે અલગ અલગ જુદી જુદી સંસ્થાઓ સાથે કોલાબરેશન કરી અને એક ટ્રાય કરી છે કે વધારે વાઇડર ઇમ્પેક્ટ અમે કરીએ. અને નેગેટિવ વાતની વાત કરીએ તો નેગેટિવ વાતમાં આ વર્ષે અમને એક અફસોસ રહી ગયો છે કે જલ સંરક્ષણ જે પ્રોજેક્ટ છે જેનામાં અમારું રિસર્ચ અને થોડું ડેટા કલેક્શન જે ચાલુ હતું એ અમે વધારે આગળ અમે નથી પહોંચાડી શક્યા. સમયની મર્યાદાના કારણે અમે દરેક જગ્યાએ અમે પહોંચી શક્યા. અને બીજી એક વસ્તુ એ પણ રહી છે કે ઘણી જગ્યાએ અમારા વોલેન્ટિયર્સ પણ પોતાના પર્સનલ લાઈફમાં પણ બિઝી રહ્યા છે. તો એના કારણે દરેક જગ્યાએ દરેક કામ સમય પર ઘણી વખત નથી કરી શક્યા. પછી બીજી એક વાત એ પણ છે કે સાયક્લોન જેવી જે પરિસ્થિતિ છેલ્લા 2 વર્ષથી થઈ રહી છે તો એનામાં ઘણી જગ્યાએ ચકલી ઘરો તૂટી ગયા હતા. તો એને જે રિપ્લેસ કરવા માટે જે જવાનું જે અમે પ્લાન કરેલું હતું એ પણ દરેક જગ્યાએ નથી હજી જઈ શક્યા. તો એ પણ એક નેગેટિવ કહી શકાય કે અધૂરું કામ કહી શકાય. અને એક અધૂરું કામમાં એ પણ જોડી શકીએ કે આ પહેલાં વર્ષના મધ્યમાં અમને એવું લાગ્યું કે અમે લોકો કોઈને હાયર કરી અને પહેલી વખત કોઈને સંસ્થામાં રોજગાર આપીએ એવું પ્રયાસ કરવાના હતા, પણ ફંડના અભાવના કારણે તે પણ નથી કરી શક્યા. તો એ પણ કદાચ નેગેટિવ પોઈન્ટ કે અધૂરું કામ કહી શકીએ કે જે કદાચ 2025માં કોશિશ કરીએ કે એને પૂરું કરી શકીએ. અને આ જે કાંઈ પણ કર્યું છે એનામાં મુખ્યત્વે દરેક લોકોએ, દરેક વોલેન્ટિયર કે ટ્રસ્ટી કે કોઈ પણ લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે. એના માટે એમનો ખાસ આભાર માનીએ છીએ. પણ ખાસ 3 વ્યક્તિઓ, એક છે જીગર ખત્રી કે જેમણે દરેક વાતમાં કે દરેક કોઈ કામમાં કે ગમે ત્યારે આપણે રાતના કે ગમે ત્યારે ફોન કર્યો હોય, ગમે ત્યારે એમનો સપોર્ટ કાયમ રહ્યો છે. પોતાનો પોઝિટિવ નેગેટિવ કાંઈ પણ અભિપ્રાય કાયમ આપ્યું છે કે જેનાથી પોઝિટિવ અને નેગેટિવ અભિપ્રાય આપવો જરૂરી છે, જેનાથી ઘણી વખત ખ્યાલ આવે કે ક્યાં આપણે લોકો રોંગ જઈ રહ્યા છીએ, કઈ રીતે આપણે ઇમ્પ્રુવમેન્ટ આપી શકીએ છીએ. તો એનામાં ખાસ એક જીગર ખત્રીનું યોગદાન ખાસ રહ્યું છે. બીજું નામ છે મોનિકા જોશી. એમનો બેકહેન્ડ સપોર્ટ ખૂબ જ સારો રહ્યો છે. ક્વિઝના પ્રશ્નો તૈયાર કરવા હોય કે બીજી કોઈ નાની મોટી રિસર્ચ કરવી હોય, આપણે અલગ અલગ પ્રકારના જે અમારા વિડીયોઝ અમારા આવતા હોય છે એનામાં જે વોઇસ આપવું હોય કે બીજા કોઈ કામ હોય, એનામાં એમનો વર્ષની શરૂઆતથી કરીને આજ દિવસ સુધી કાયમ એમનો ફૂલ સપોર્ટ રહ્યો છે. ને પોતાનું કામકાજ મૂકીને પણ આ કામમાં આવે છે, એટલે એમનો પણ આભાર માનવો રહ્યો. અને ત્રીજું નામ છે વાસુદેવભાઈ ભાનુશાલી. એમણે ચકલીઘરના પ્રોજેક્ટમાં ખાસ પોતાનું યોગદાન આપ્યું હતું. પોતાનો પર્સનલ વાહન આપી અને અલગ અલગ જગ્યાએ ચકલીઘર લગાવવા માટે અને મદદ કરી હતી. સાથે પોતાની જગ્યા આપી છે કે જ્યાં આજ દિવસ સુધી અમારા અમુક ચકલીઘરો સ્ટોર થયેલા પડ્યા છે. સમય તો આપવું બધા આપે જ છે, પણ પોતાનો વાહન અને જગ્યા આપવી એ પણ બહુ મોટી વસ્તુ છે. અને ક્યારે પણ કોઈ જાતની કમ્પ્લેન કર્યા વગર આપવું એ બહુ મોટી વસ્તુ છે. દરેક લોકોના નામ અમે અહીં મેન્શન ન કરી શકીએ, એટલે આ 3 જ લોકોના નામ અમે અત્યારે લઈએ છીએ. જે દાતાઓ રહ્યા છે એનામાં દાતાઓએ અમને ના પાડી છે કે અમે એમનું નામ મેન્શન ન કરીએ, એટલે આ વિડીયોમાં હું એમનું નામ મેન્શન નથી કરતો. પણ આ અમારા સિક્યોર નેચરના આ વર્ષના જે સૌથી મોટા દાતા રહ્યા છે, જેને અમે મિસ્ટર ટી કહીએ છીએ, એમણે પૂરા વર્ષમાં આશરે 54,000 જેટલું ડોનેશન આપી અને જે પર્યાક્ષા પ્રોજેક્ટનો એમ કહીએ કે જે સૂત્રધાર જે છે એમના થકી જે આ પ્રોજેક્ટ આજે થઈ શક્યો છે.
જો એમને આપેલું ફંડ ન હોત તો કદાચ અમે ઢીલા પડી ગયા હોત, કે અમે ઓછી સ્કૂલોમાં ગયા હોત, કે નાના અંશે કર્યું હોત. સાથે બીજું નામ છે ખાસ ડોનરમાં દક્ષભાઈ પાંધી, કે ક્વાડ સ્પિનર, કે જેમણે પોતે સારું એવું ડોનેશન આપ્યું, અને અત્યારે અમે જે કાંઈ પણ ક્વિઝ કે ફિલ્ડ ટ્રીપ કે જે કાંઈ પણ કરીએ છીએ એમના ફંડનો ઉપયોગ કરીને અમે કરીએ છીએ. અને બીજા પણ ઘણા એવા દાતાઓ છે જેમણે નાના મોટા યોગદાન કર્યા છે. એટલે જે લોકોએ પણ યોગદાન આપ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. ઘણા લોકો એવા છે કે અત્યારે વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી તરીકે પોતાના દર મહિનાના જે ખર્ચમાંથી જે અમને ડોનેશન કરે છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. પણ એક રિક્વેસ્ટ એમને કરીશ કે તમે અત્યારે વિદ્યાર્થી જીવનમાં છો, તો તમે પ્લીઝ અત્યારે ડોનેશન ન કરો, પણ બીજી કોઈ વોલેન્ટિયરની રીતે તમે અત્યારે હેલ્પ કરો. ડોનેશન તમે જ્યારે ખુદના પૈસે કમાતા હો ત્યારે તમે જરૂરથી તમે કરજો, પણ વિદ્યાર્થીના જીવનમાં તમે આ ડોનેશન નહીં કરો તો ચાલશે. આ વર્ષે અમને ગુજરાત ચેન્જ મેકર્સ મીટમાં અમને જવાનો જે મોકો મળ્યો, ત્યાં અમે અલગ અલગ અમારા જેવા જ લોકો સાથે અમે મળ્યા, કે ઘણી સંસ્થાઓ એવી હતી કે અમારાથી પણ યંગ લોકો છે, પણ અમારાથી પણ સારું કામ કરે છે, તો એમના પાસેથી પણ ઘણું અમને જાણવા અને શીખવા મળ્યું છે. સાથે અમુક એવી સંસ્થાઓ હતી કે જે 35-40 વર્ષથી કામ કરે છે, તો તેમને આટલા વર્ષ સુધી સંસ્થા કેમ ટકાવી રાખી છે, આટલા વર્ષ સુધી આટલું સારું કામ કેમ કરે છે, એ પણ અમને જાણવા મળ્યું છે. તો એના માટે ખાસ જીગરભાઈ ઇનામદાર સાહેબનો હું આભાર માનું છું, કે ભાઈ તેમના કારણે અમે ત્યાં એક અમદાવાદ ખાતે લોકોને મળી શક્યા, અને પૂરા ગુજરાતથી અલગ અલગ જે ટીમો આવેલી હતી, અમે અલગ અલગ ફિલ્ડની ટીમો હતી, અલગ અલગ લોકો સાથે અમે મળ્યા, અને એમના સાથે અમારા વિચાર પણ અમે શેર કર્યા, અને એમના વિચાર પણ અમે લોકોએ જાણ્યા, અને અમને એનામાંથી એટલું શીખવા મળ્યું છે. કદાચ એના કારણે જ અમે જે છેલ્લા અમુક મહિનાનો થી જે અમે સ્પીડમાં જે અમારી પ્રોગ્રેસ થઈ રહી છે, તો કદાચ અમુક અંશે એ પણ અમે ફીડબેક અમે ઇમ્પ્લિમેન્ટ કર્યા છે, એના કારણે પણ થઈ રહી હોય એવું કદાચ કહી શકીએ આપણે. અને અન્ય દરેક વ્યક્તિઓ કે જેમણે 2024માં અમને નાને પાયે કે મોટે પાયે સામે આવીને કે પાછળ રહીને કે કોઈ પણ રીતે તમે અમારી મદદ કરી છે, તો તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો માત્ર ને માત્ર તમને જ થેન્ક યુ કહેવા માટે, અને તમને જ અમે આ ડેડિકેટ કરીએ છીએ. અને આ એક નાનકડો એવો અમે પ્રયાસ કર્યો છે. તમને કેવું લાગ્યું એ તમે જરૂરથી અમને જણાવજો, કે તો અમે કોશિશ કરીશું કે ભવિષ્યમાં અમુક સમયાંતરે અમે આવા વિડીયો બનાવી અને સંસ્થામાં શું ચાલી રહ્યું છે, કઈ રીતના અમે ઇમ્પ્રૂવમેન્ટ કર્યું છે, કે કઈ વસ્તુની ઘટ છે, કે કઈ રીતના અમે ઇમ્પ્રૂવ કરી શકીએ. તમારો કોઈ ફીડબેક હોય તો એ પણ તમને અમને આપી શકો. એ માટે આ એક નાનકડો પ્રયાસ રૂપે અમે આ વિડીયો એક બનાવી રહ્યા છીએ.